નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 28 મે 2025ના રોજ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં કેટલી જગ્યાઓ ભરાઈ છે, જિલ્લાવાર કેટલી ખાલી રહી છે અને ટોટલ કેટલા જણા સિલેક્ટ કર્યું છે દરેક કેટેગરી પ્રમાણે, તો એ તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું। તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ એક્ટિવ કરી લો, સાથે લાઈક જરૂર કરી લો અને વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો। તો આપ જોઈ શકો છો કે જિલ્લાવાર જગ્યાઓ આપેલી છે। તો જે નગરપાલિકા છે, સિટી એરિયા છે, ત્યાં ભરૂચમાં 3 જગ્યાઓ છે, કુલ અંકલેશ્વરમાં 1 જગ્યા છે। આ રીતે નગરનો કુલ એરિયા છે તે ઓપનની 2 બાકી, એસસીની 4, એસટીની 145 બાકી રહી, ટોટલ 151 બાકી રહી છે। હવે જે ગ્રામ્ય એરિયા છે તે અમદાવાદમાં 59 જગ્યાઓ છે, વડોદરામાં 69 છે, રાજકોટમાં 106 જગ્યા છે, સુરતમાં કુલ 5 જગ્યાઓ રહી છે, ખેડામાં 1 છે, આણંદમાં 33 છે, પંચમહાલમાં 30 જગ્યાઓ બાકી રહી છે, દાહોદમાં 207 છે, જૂનાગઢમાં 43 છે, પોરબંદરમાં 84 જગ્યાઓ રહી છે, મહેસાણામાં 1 પણ નથી, પાટણમાં 47 રહી છે, ભાવનગરમાં 145, જામનગરમાં 214, અમરેલીમાં 250, કચ્છમાં 1 પણ નહીં, ભરૂચ 190, નર્મદામાં 163, વલસાડ નવસારીમાં નથી, બનાસકાંઠામાં 594 હજુ ખાલી છે, સુરેન્દ્રનગર 111 ખાલી છે, ગાંધીનગરમાં નથી, ડાંગમાં 44, તાપીમાં 36 છે, અરવલ્લીમાં નથી, ગીર સોમનાથમાં 68 જગ્યાઓ ખાલી રહી છે, દ્વારકામાં 329 છે, મહીસાગરમાં નથી, મોરબીમાં 82 છે, બોટાદમાં 108 છે, છોટાઉદેપુરમાં 361 છે। તો આ રીતે જે જિલ્લાવાર જગ્યાઓ છે, ઓપનની 1946 બાકી છે, એસસીની 207 છે, એસટીની 479 છે, ઓબીસીની 418 છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 329 છે અને કુલ 3379 જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં છે। હવે આપણે નગર વિસ્તારની પણ ચર્ચા કરી લઈએ તો કુલ કેટલી ખાલી રહી છે। તો નગર વિસ્તાર જે છે ત્યાં એક સુરતમાં 138 જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની, 3 જગ્યાઓ જેતપુરમાં છે, પછી 1 જગ્યા જે છે એ આણંદમાં છે। તો આ રીતે કુલ જે જગ્યાઓ છે એ મોટા ભાગની ભરાઈ ગઈ છે। તો કુલ જે જગ્યાઓ છે એ 1948 ઓપન કેટેગરીની બાકી રહી છે, જે એસસી કેટેગરી છે એની 211 જગ્યાઓ બાકી રહી છે, એસટી કેટેગરીની 624 જગ્યાઓ બાકી રહી છે, ઓબીસી કેટેગરીની 418 બાકી રહી છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 329 અને કુલ 4700માંથી 3530 જગ્યાઓ 28મી તારીખની સ્થિતિ બાકી રહી છે। જે દિવ્યાંગ કેટેગરી છે એમની એ કેટેગરીની 55 અને બી કેટેગરીની 49 જગ્યાઓ છે। તો અત્યાર સુધી 3530 જગ્યાઓ બાકી રહી છે। તો આ ચર્ચા આપણે જગ્યાઓ કેટલી બાકી છે એ તમે જોઈ લીધી છે, 3530 જગ્યાઓ। હવે બાકીની ચર્ચા કરી લઈએ, આજે કેટલી કેટેગરી પ્રમાણે જગ્યા ભરાઈ છે એની શું સ્થિતિ છે, તમામ ચર્ચા કરી લઈએ। આજે કુલ 450 ઉમેદવારો બોલાવ્યા હતા સામાન્ય પ્રવાહના, તો એમાંથી 411 જણે પસંદગી કરી છે। કેટલા જણે? 411 અને કુલ 36 જણ ગેરહાજર રહ્યા છે। કેટલા ગેરહાજર? તો કે 36 જણ। હવે ઓપનમાં આજે 219 જણે લીધું છે, એસસી કેટેગરીના ઉમેદવારોએ કુલ એસસીમાં 25 જણે પસંદ કર્યું છે, એસટીનો 1 ઉમેદવારે પોતાની કેટેગરીમાં લીધું છે, ઓબીસીના આજે 128 રેકોર્ડ બ્રેક 128 જણે પોતાની કેટેગરીમાં લીધું છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 41 જણે પોતાની કેટેગરીમાં લીધું છે। કુલ આજે 414 જણે જિલ્લા પસંદગી કરી છે, એમાંથી 36 જણ ગેરહાજર રહ્યા છે। તો કુલ 450માંથી 414 જણે પસંદગી કરી છે અને 36 જણ ગેરહાજર રહ્યા છે। તો અહીંયા આંકડામાં થોડી ભૂલ છે, એટલે કે આજે 36 ગેરહાજર છે। તો સામાન્ય પ્રવાહ માટે કુલ 4 દિવસ ગયા છે, તો એમાં કુલ પસંદગી જે ઓપન કેટેગરી છે, તો ઓપનમાં જનરલમાં કુલ 1575 ઉમેદવાર હતા, તો એમાંથી જનરલ કેટેગરીમાં કુલ 690 જણે લીધું છે, એસસી કેટેગરીમાં 46 જણે પસંદ કર્યું છે, એસટી કેટેગરીમાં 5 ઉમેદવારો પસંદ કર્યું છે, ઓબીસી કેટેગરીમાં 275 જણે પસંદ કર્યું છે,
EWS કેટેગરીમાં આજ સુધી કુલ 124 ઉમેદવારે પસંદ કર્યું છે. તો આ રીતે કુલ 1575 સામાન્ય પ્રવાહના ઉમેદવારો બોલાવ્યા છે. એમાંથી 1140 જણે પસંદ કર્યું છે અને આ રીતે 435 જણ કુલ ગેરહાજર રહ્યા છે. તો કુલ 1575 જણ સુધીનો નંબર આવી ગયો છે અને એમાંથી 1140 જણે પસંદ કર્યું છે, એટલે કે કુલ ગેરહાજર જે છે એ 435 છે. ગેરહાજરનો આંકડો એક દિવસનો 206 છે, બીજા દિવસનો, ત્યારબાદ એક દિવસનો 159 છે અને આજનો 36 છે. તો આગળનો જે હતો એ સાયન્સ સાથેનો 106 હતો, તો એમાંથી સાયન્સના આપણે ગણવાના થતા નથી. તો આ રીતે કુલ 435 ઉમેદવાર ગેરહાજર રહ્યા છે. હવે તો 1575 સુધીનાનો વારો આવી ગયો છે, એટલે કે EWS કેટેગરી જે છે એમાં વારો 353 નંબર મેરિટ નંબર જેનો છે એમનો આવી ગયો છે. OBC કેટેગરીમાં 857 કેટેગરી નંબર જેનો છે એનો મેરિટ વારો આવી ગયો છે, એટલે કે 69.96 સુધીના બધાનો વારો આવી ગયો છે. ત્યારબાદ જે SC કેટેગરી છે એની આપણે વાત કરીએ તો SC કેટેગરીમાં 156 કેટેગરી નંબર છે એમનો વારો આવી ગયો છે. પછી ST કેટેગરીની ચર્ચા હાલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે 5 ઉમેદવારોએ લીધું છે, એટલે આપણને ઝડપથી મળશે પણ નહીં. એટલે કે ST કેટેગરીમાં જેનો મેરિટ ક્રમાંક નંબર 15-16 સુધી હશે, કદાચ ગઈકાલે 11 હતા, ક્યાં મળે છે તો જોઈ લઉં છું. બરાબર, તો ST કેટેગરીને કુલ 13 નંબર સુધીનો વારો આવી ગયો છે. તો આ રીતે આપણે બધી કેટેગરીની ચર્ચા કરી લીધી છે. તો 1575 સુધી બોલાવી ગયા છે. હવે OBC કેટેગરીવાળા કોઈ પોતાનું જોવા માંગતા હોય તો 857 સુધીનો વારો આવ્યો છે. પ્લસ તમે જે જગ્યાઓ ખાલી રહી છે એનો સરવાળો કરો તો તમને મળી જશે કે કેટલા સુધી વારો આવી શકે તેમ છે. તો જે OBCની જગ્યાઓ છે હજુ પણ 418 જગ્યાઓ ખાલી છે. તો આ ટોટલ તમે કરો તો તમને ખબર પડી જાય કે 857 અને 418 છે. તો એનો મતલબ એ છે કે 1275 સુધી જેનો નંબર છે અને OBC કેટેગરીમાં હજુ પણ મળવાનો ચાન્સ છે. વધારે મળશે, પણ 100% આટલા જણને તો મળશે જ. બરાબર. ત્યારબાદ EWS કેટેગરીનો જે 329 જગ્યાઓ બાકી છે ને 353 આ છે, એટલે કે જેનો મેરિટ ક્રમાંક 684 સુધી હોય એમને 100% મળશે. બરાબર. EWS કેટેગરીમાં 684, બાકીનાને પણ મળી જશે, પણ આ 100% છે. બરાબર. બાકીના હજુ જનરલમાં વધારે લેશે, એટલે કે EWS કેટેગરી 700-800 સુધી મળી શકે તેમ છે. પછી જે SC કેટેગરીની આપણે વાત કરીએ તો SC કેટેગરીના કુલ જે ઉમેદવાર છે એ 156 જણ કોઈએ જનરલમાં લીધું, કોઈએ પોતાની કેટેગરીમાં લીધું, એટલે કે લાગી ગયા છે. તો 156 આ છે ને 211 બીજા છે, એટલે કે કુલ 367 જણને મેરિટ ક્રમાંક જેનો છે 100% સેફ છે અને 450 સુધી જે હોય એ પણ આવી જાય. વધારે આવશે, હું અત્યારે ઉપર ચાલું કહું છું. તો આ રીતે SC કેટેગરીવાળાનો ચાન્સ છે અને ST વાળા તો જે કેટેગરીવાળા છે બધાનો ચાન્સ છે જ. તો આ રીતે હજુ ઓપનમાં ઘણા બધા લેશે. હવે જે રાઉન્ડ આવશે એમાં તમે આજે દાહોદ પૂર ઝડપે ભરાતું હતું, તો હજુ દાહોદની જગ્યાઓ છે કાલે ઓપન કેટેગરી અને OBCની ફૂલ ભરાશે. બીજું એ છે કે ભાવનગર એ બાજુ પૂર ઝડપે ભરાઈ રહ્યું છે. પછી ઉત્તર ગુજરાતમાં આવતીકાલે બનાસકાંઠાનો વારો આવશે, એટલે કે ઉત્તર ગુજરાતીઓ જે પણ છે બનાસકાંઠા પર ભરપૂર ચોઈસ આપશે, કારણ કે ઉત્તર ગુજરાતની જગ્યાઓ મોસ્ટ ઓફ ભરાઈ ગઈ છે. પછી જે મધ્ય ગુજરાતીઓ છે એ દાહોદ અને છોટાઉદેપુર જે છે ત્યાં પસંદગી કરશે, એટલે કે ત્યાં જગ્યાઓ સૌપ્રથમ ઓપનની ભરાવાની ચાલુ થશે અને પછી કેટેગરીની ભરાશે. પછી જે સૌરાષ્ટ્રવાળા છે એ ભાવનગરની પસંદગી ચોઈસ કરશે અને સુરેન્દ્રનગર. તો ભાવનગર મોટા ભાગે ભરાઈ ગયું છે, આજે સુરેન્દ્રનગર પણ ભરાઈ ગયું છે. તો ભાવનગર રાજકોટ જે છે એ પૂર ઝડપે આવતીકાલે ભરાશે.
પછી જે દક્ષિણ ગુજરાતીઓ છે તો એમનો વારો હજુ નથી મેરિટમાં આવ્યો, તો એમનો જ્યારે આવશે ત્યારે બાજુ પસંદગી વધશે. પણ અત્યારે જે ઓપનની સીટો છે ધીમે ધીમે ભરાવાનું ચાલુ થશે અને પછી નજીકના જિલ્લા ન મળતા જે પણ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે ઓપનમાં પસંદગી કરશે. તો કાલે જોઈએ કેટલી સીટો ભરાય છે, કેવી સ્થિતિ છે. આજે ઓબીસીની રેકોર્ડ બ્રેક 129 જગ્યાઓ ભરાઈ છે, 128 જગ્યાઓ ભરાઈ છે, તો ખૂબ જ ભરાઈ છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો. સાથે મેરિટમાં કેટલા નંબર સુધી આવશે એની હવે ગણતરી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે રેન્ડમલી તમારી રીતે સરવાળો કરશો અને આ મેરિટ યાદી છે જોશો તો પણ ખબર પડી જશે. એટલે કે એટલા ઉમેદવારોને મળી જ જશે અને વધારે ઉમેદવારો મળશે. સાથે જે ગેરહાજર ઉમેદવારો છે એનો આંકડો અત્યારે ભલે તમને ઓછો દેખાતો, હજુ 6 થી 8ની પસંદગી આવશે એટલે 1 થી 5ના ઘણા બધા ઉમેદવારો લઈ લીધું હશે, તો શાળા પસંદ નહીં કરે તો એ રીતે પણ ઘણા બધા ઉમેદવારો જતા રહેશે. અને જે મેરિટનું લિસ્ટ છે અત્યારે નહીં આવે પણ વેઇટિંગનું લિસ્ટ આવશે એમાં ફાયદો મળશે. તો આ રીતે જે ફાયદો મળવાનો છે મળતો જ રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.